રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણમાં દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશન પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીમાં દમણ કોસ્ટગાર્ડના જવાનો અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। महत्वपूर्ण है कि वडाप्रधान नरेन्द्र मोदीना प्रयासोथी दर वर्षे 21मी जूनना रोज आंतरराष्ट्रीय योग दिवसनी उजवणी करवामां आवे छे, जेमां कोस्टगार्ड पण जोड़ाय छे अने उजवणी माटे दमण कोस्टगार्ड स्टेशनना दरवाजा सामान्य लोको माटे पण खोली देवामां आवे छे अने लोकोने पण आ उजवणीमां सामेल करवामां आवे छे। आजे कोस्टगार्ड एयर स्टेशनना रनवे पर ज्यां हेलिकॉप्टर अने प्लेन टेक ऑफ अने लैंड थाय छे ए रनवे पर योग अने ध्यान करवामां आव्युं हतुं, जेमां कोस्टगार्ड एयर स्टेशनना कमांडिंग ऑफिसरनी साथे जवानो, तेमना परिवारो, दमणवासीओ અને વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાંથી 4000 થી વધુ લોકોએ યોગ કર્યા હતા। ત્યારે દમણ કોસ્ટગાર્ડના રનવે પર યોગ કરી અને આ શિબિરમાં ભાગ લેનાર લોકોએ પણ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। करें जिससे कि हम स्वयं और आने वाली पीढ़ियों को स्वस्थ। They will further emphasize and guide us to a new world of concentration, interaction between mind। कुछ विश्रांति लीजिए, प्रसाद ग्रहण करिए, उसे अनुभव करिए और इसके साथ हम करने वाले हैं। थैंक यू। जय हिंद। जो इस बार हमारा योग इंटरनेशनल डे है, इसमें बताना चाहता हूँ। सबसे पहला नियम है आसन करने का, स्थिर सुखम आसन। करते हैं ना आप लोग, मैं सबसे सिंपल आसन दिखा रहा हूँ आपको। पैर खोलिए, ये बहुत इजी है, सिंपल है, हमसे प्यार से मसाज मिलती है। तो सिंपलेस्ट आसन है, हमने बचपन में। देर के बाद धीरे से गर्दन को राइट साइड लेके आइए आहिस्ता से और एड़ी बिठाइए अपने एड़ी और फिर वापस धीरे से नीचे आके हाथ को नीचे लाइए। अब आराम से शरीर हल्का है कि नहीं, मेरा शरीर रिलैक्स है कि नहीं, मैं आराम से हूँ कि नहीं, आंखें बंद रखना है 5 मिनट के लिए। ओके, आहिस्ता से वापस आइए सामने, थोड़ा सा रुकिए, सांस लेते रहिए, सांस लेते रहिए, मुस्कुराते रहिए और कुछ के लिए नीचे रहिए। सर गर्दन ढीला रखिए, सांस लेते रहिए, मुस्कुराते रहिए, बॉडी हल्का रखिए, संतुलन बनाए रखिए। मुस्कुराना है और फिर धीरे से वापस आइए, पीठ पे लेट जाइए और हम Let's enjoy. Thank मसल को रिलैक्स करिए। रिलैक्स करने के बाद गर्दन कंधों को तनाव रहित करिए, छोड़ दीजिए। हमें कुछ वजन या કોસ્ટગાર્ડ એર સ્ટેશન દમણના સેકન્ડરી રનવે ઉપર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષમાં યોગ અને હર ઘર ધ્યાનનું આયોજન કરવામાં આવેલું। આશરે 4500 લોકોએ આમાં ભાગ લીધું છે, જે વાપી, દમણ, ઘણા બધા નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ, ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્કૂલ, સમાજ સમિતિ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝના આગેવાનો અને એમના કાર્યકર્તા બધાએ આમાં ભાગ લીધો છે અને આ પ્રોગ્રામ સંપન્ન થયો છે। શું મહત્વ છે આજના જીવનમાં યુવાનો માટે યોગનું? સૌપ્રથમ અનુશાસન, માનસિક સ્થિરતા, શારીરિક સબળતા અને દૃઢ નિશ્ચય એ બધું યોગથી મળે। સાહેબ, વડાપ્રધાન મોદી પણ યોગ માટે બહુ પ્રચલિત થઈ રહ્યા છે અને ઇન્ટરનેશનલ લેવલ પર યોગા હવે લોકો કરી રહ્યા છે, શું કહેશો? આપણા માનનીય વડાપ્રધાનની જ દેન છે, જે ઇન્ટરનેશનલ યોગા ડે આપણે ઉજવતા થયા અને અમે એમના જ માર્ગદર્શનમાં એ જ સંકલ્પને અહીંયા દમણમાં લોકો સુધી ઘરે ઘરે લઈ જઈએ છીએ। આ અમારી એક નાનો પગલો છે અને એક કોશિશ છે કે લોકો એમના જીવનમાં યોગ અને સાધનાને નિયમ સાથે પાલન કરે। ખરેખર બધાએ આજના જમાનામાં યોગા કરવા જ જોઈએ। યોગા એકચ્યુઅલી આપણા શરીરને મન માટે ખૂબ જ જરૂરી કામ કરતા છે ને આજની જે યુગની પરિસ્થિતિ જોવા જઈએ તો મેન્ટલી બધા ઘણા બધા ડિસ્ટર્બ થઈ જતા હોય છે અને આ વસ્તુ મેન્ટલી હેલ્થ માટે સૌથી બેસ્ટ યોગા છે। ફિઝિકલી તો આપણે બેનિફિટ્સ કરતું છે, મેન્ટલી બી એટલું જ આપણે બેનિફિટ્સ કરતું છે। સાથે સાથે આપણે જે આજના જમાનામાં જે બધા જંક ફૂડ ખાઈને બેસી રહેલા છે, જેનાથી મોટાપાપ ખૂબ જ વધી ગયું છે અને એના કારણે આલસ બહુ વધી જાય છે।
તો મેન્ટલી ને ફિઝિકલી આપણે જ્યારે ફિટ રહીશું તો આપણે ઓટોમેટિક ખ્યાલ આવશે કે આપણે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ. તો એના માટે સૌથી બેસ્ટ યોગા છે. ખરેખર યોગા કરવા જોઈએ, કારણ કે યોગાથી જ આપણે હસવાનું વધી જશે આપણું, ને આપણું મેન્ટલી સ્ટેટ જો વધશે તો બધું જ વધી જશે. આજના સમાજ માટે આપણે જો આગળ લાવવું હોય તો યોગા બહુ જરૂરી છે. યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા બધા યોગા કરવા જોઈએ. યોગા ન થાય તો છેલ્લે 5-10 મિનિટનું બી મેડિટેશન કરવું જોઈએ, જે યુટ્યુબ પર ઘણું બધું અવેલેબલ છે. અને 21st ડે જો 21 જૂને જે યોગા આવે છે તો એમાં બી ખરેખર બધા ઓનલાઈન જોઈન કરીને બી યોગા કરજો. હું બધાને રિક્વેસ્ટ કરું છું, યોગા સે હી હોગા.